નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય એસપી. આજનો આપણો ટોપિક છે ઈ કોમ્યુનિકેશનનું સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર ઈ કોમ્યુનિકેશન શબ્દ વિશે સમજૂતી લીધી. હવે ઈ કોમ્યુનિકેશનના જુદા જુદા સ્વરૂપો છે. તે સ્વરૂપો વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. જોઈએ એની અંદર ઈ કોમ્યુનિકેશનના ઘણા બધા સ્વરૂપ છે અને દરેક સ્વરૂપની કાર્યપ્રણાલી, ખર્ચ, સાધનો અને ઉપકરણો, તેની પદ્ધતિઓ અને મર્યાદાઓ અલગ અલગ છે. કારણ કે કેવું હોય કે ભાઈ જે સ્વરૂપ છે એની કામ કરવાની પદ્ધતિ અલગ હોય, એનું રિઝલ્ટ આપણે અલગ મળે. એટલે જેવું સ્વરૂપ એવી એની કાર્યપ્રણાલી, એટલે ટોટલી બધું સ્વરૂપ પ્રમાણે અલગ અલગ જોવા મળે છે. ધંધા અને વ્યાપાર સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિ અથવા પેઢી કે સંસ્થાએ પોતાના વ્યાપાર અને સેવાઓને લક્ષ્યમાં રાખીને ઈ કોમ્યુનિકેશનના એક અથવા એકથી વધુ સ્વરૂપો જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ. તો ઈ કોમ્યુનિકેશનના મુખ્યત્વે 6 સ્વરૂપો છે. કયા કયા? પહેલું ઈમેલ, બીજું ઇન્સ્ટન્ટ મેસેજીસ. ઇન્સ્ટન્ટ મેસેજીસનો મતલબ થાય છે તરત જ મળતા મેસેજ. બીજું વેબસાઇટ, ત્રીજું વિડીયો, ચોથું ઓડિયો અને છઠ્ઠું આવે છે ટેક્સ્ટ મેસેજીસ. ટેક્સ્ટ મેસેજીસનો મતલબ થાય છે કે મેસેજ જ છે, પણ એ ઇન્સર્ટ મેસેજીસ અને ટેક્સ્ટ મેસેજીસમાં ડિફરન્ટ એટલો છે કે ઇન્સર્ટ એટલે તરત જ અને ટેક્સ્ટ એટલે એની અંદર ટાઈમ લાગે. બંને વચ્ચે એટલો ડિફરન્ટ છે. આ 6 સ્વરૂપો જે છે એ કોમ્યુનિકેશનના સ્વરૂપો છે. ચલો, એની અંદર આપણે એક ખૂબ જ મહત્ત્વના સ્વરૂપ વિશે સમજૂતી લેવાની છે અને એ છે ઈમેલ. જોઈએ એની અંદર ખાસ ધ્યાનથી સમજજો. જો ઈ કોમ્યુનિકેશનના ઘણા બધા પ્રકારોમાંનો એક મહત્ત્વનો પ્રકાર એટલે ઈમેલ. આધુનિક સમયમાં ઈમેલનો ઉપયોગ પત્ર વ્યવહારના મહત્ત્વના માધ્યમ તરીકે થાય છે. આધુનિક એટલે અત્યારનો સમય થાય. અત્યારના સમયની અંદર પત્ર વ્યવહારનું એક એવું જો માધ્યમ હોય ને તો એ છે ઈમેલ. કેવી રીતના? જોઈએ. સામાન્ય રીતે પત્ર વ્યવહાર દ્વારા માહિતી અને સંદેશાની આપ-લે થતી હોય છે. તેવી જ રીતે ઈમેલ દ્વારા પણ માહિતી અને સંદેશાની આપ-લે થાય છે. જેમ આપણે નોર્મલ પત્ર વ્યવહાર ભણ્યા કે નહીં, તેની અંદર આપણે શું ભણ્યા કે માહિતીની એક જગ્યાએથી બીજી જગ્યાએ આપ-લે થવી. તો સેમ પ્રોસેસ ઈમેલની અંદર પણ જોવા મળે છે. ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણોના ઉપયોગ દ્વારા થતા પત્ર વ્યવહારને ઈમેલ તરીકે ઓળખવામાં આવે છે. તમને ઈમેલની વ્યાખ્યા આપી છે કે ઇલેક્ટ્રોનિક માધ્યમો અને ઉપકરણો દ્વારા જે તમે પત્ર વ્યવહારનો ઉપયોગ કરો છો એને ઈમેલ તરીકે ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક્સ મેલને ટૂંકા નામ તરીકે ઈમેલ તરીકે ઓળખવામાં આવે છે. ઈમેલ એટલે પત્ર વ્યવહારનું આધુનિક માધ્યમ. ઈમેલ એટલે પત્ર વ્યવહારનું સૌથી આધુનિક માધ્યમ. ઈમેલ સામાજિક, રાજકીય, ધંધાકીય બાબતો માટે તથા અંગત અને સંસ્થાકીય માહિતી માટે ઉપયોગમાં લેવાય છે. ટૂંકમાં એવું કહી શકાય કે ટોટલી બાબત માટે આ જ ઈમેલનો ઉપયોગ થાય છે. ઈમેલ રૂઢિગત પત્ર વ્યવહાર કરતાં વધુ સાહજિક રીતે લખાય છે. વધુ સાહજિક એટલે કે પત્ર વ્યવહાર જૂનો રૂઢિગત પત્ર વ્યવહારમાં કેમ આપણે પત્ર લખતા હતા અને બધું એક એક પોઈન્ટને આપણે કાળજીપૂર્વક લખતા હતા, સેમ પ્રોસેસ ઈમેલની અંદર છે. ઈમેલમાં પણ ખૂબ જ કાળજીપૂર્વક પત્ર લખાયેલો હોવો જોઈએ. ક્લિયર? ચલો, ત્યાર પછી એ પૂછી ઈમેલનું સ્વરૂપ, એટલે કે ઈમેલ કેવો દેખાવમાં હોય જોઈએ. એની અંદર ઈમેલ મોકલનારનું પોતાનું ઈમેલ એડ્રેસ હોવું જોઈએ. મારે ઈમેલ મોકલવું છે તો પહેલાં મારું ઈમેલ એડ્રેસ હોવું જોઈએ અને જેને ઈમેલ મોકલવો છે તેનું પણ ઈમેલ એડ્રેસ હોવું જોઈએ. સામે હું મોકલું છું તો એનું પણ, કારણ કે એક સિમ્પલ ભાષામાં કહું, તમારે કોઈના ઘરે બેસવા જવું છે, તમારે કોઈના ઘરે કોઈનું કામ છે તો એનું એડ્રેસ હોય તો તમે ત્યાં પહોંચો ને. તમને એડ્રેસની જ ખબર નથી, એ વ્યક્તિ ક્યાં રહે છે, તો તમે એના કોન્ટેક્ટમાં કેવી રીતના આવવાના? તમે ત્યાં સુધી તમારી માહિતી કેવી રીતના પહોંચાડવાની? તો સેમ પ્રોસેસ કીધું છે કે તમે જેને મેલ મોકલો છો એનું પણ ઈમેલ એડ્રેસ હોવું જોઈએ. એટલે બંને પક્ષે ઈમેલ એડ્રેસ હોવું જરૂરી છે. ઈમેલની સેવાઓ આપતી ગૂગલ અથવા યાહૂ જેવી કંપનીની સાઇટ પર જઈને તમને અનુકૂળ હોય એવું એડ્રેસ પસંદ કરી ઈમેલ એકાઉન્ટ ખોલાવવું પડે છે. ઈમેલ સેવાનો ઉપયોગ કરવા માટે ઈમેલના ઉપભોક્તાએ પોતે પસંદ કરેલ સાંકેતિક ભાષા દ્વારા પાસવર્ડ નિયત કરવાનો હોય છે. તમને જ્યારે ઈમેલ એડ્રેસ તમે બનાવશો, તમારું એડ્રેસ, એટલે તમને એક પાસવર્ડ આપશે
હવે એ પાસવર્ડ તમે તમારી રીતના રાખી શકો છો સાંકેતિક ભાષાની અંદર. એટલે તમારો પાસવર્ડ તમને શું છે ને તમને જ ખબર હોય, બાકી કોઈને ખબર હોય નહીં. આ પાસવર્ડનો ઉપયોગ કરીને તે પોતાના ઈમેલ અકાઉન્ટ સુધી પહોંચે છે. ઈમેલના વપરાશ માટે ઈમેલ મોકલનાર અને મેળવનાર એમ બંને પક્ષકારે ઇન્ટરનેટની સગવડતા હોવી જરૂરી છે. મારી પાસે ઇન્ટરનેટ છે, સામેવાળા પાસે નથી, તો મેલ નહીં પહોંચે. એટલે બંને પક્ષકારે ઇન્ટરનેટ પણ હોવું જરૂરી છે. એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટરમાં, કોમ્પ્યુટરથી મોબાઈલ ફોનમાં, મોબાઈલ ફોનથી કોમ્પ્યુટરમાં અને મોબાઈલ ફોનથી મોબાઈલ ફોનમાં ઇન્ટરનેટની મદદથી ઈમેલ મોકલાવી અને પ્રાપ્ત કરી શકાય છે. જરૂર નથી કે કોમ્પ્યુટર હોય તો સામે કોમ્પ્યુટર જ હોવું જોઈએ, ફોન હોય તો સામે ફોન જ હોવું જોઈએ. કોમ્પ્યુટર ટુ કોમ્પ્યુટર બી ચાલે, ફોન ટુ કોમ્પ્યુટર બી ચાલે અને કોમ્પ્યુટર ટુ ફોન બી ચાલે, ફોન ટુ ફોન બી ચાલે. ક્લિયર? ચલો, ત્યાર પછી કીધું છે ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. ઈમેલ લખો તો કેટલીક બાબતો એવી છે કે તમારે ખૂબ કાળજીપૂર્વક ધ્યાનમાં રાખવી જોઈએ. કઈ કઈ? પહેલું જો, ઈમેલમાં લખનાર અને મેળવનારના પત્ર વ્યવહારના સરનામાને બદલે ઈમેલ એડ્રેસનો ઉલ્લેખ થાય છે. નોર્મલ પત્ર વ્યવહારની અંદર આપણે શું કરતા હતા? લખનાર અને મેળવનારનું સરનામું લખતા હતા. ત્યારે અહીંયા તમે શું લખો છો? ભલે પત્ર વ્યવહાર લખો છો, પણ છે તો ઈમેલ જ. તો એની અંદર તમારે લખનાર અને મેળવનારનું ઈમેલ એડ્રેસ આવશે. આ પહેલો પોઈન્ટ. બીજું, ઈમેલ મેળવનાર એક કરતાં વધુ હોય. હવે ખાસ ધ્યાન રાખજો, ઈમેલ મેળવનાર એટલે સામેવાળો વ્યક્તિ એક કરતાં વધુ હોય. હું એકને જ નથી મોકલતી, પણ એક કરતાં વધારે વ્યક્તિ હોય તો તેમના ઈમેલ એડ્રેસ સીસી અંતર્ગત લખવાના હોય છે. સીસી કરીને એક ઓપ્શન આવે છે. જ્યારે તમારે એક કરતાં વધારે લોકોને ઈમેલ મોકલવાનો છે તો ત્યારે તમારે સીસી તરીકે, માનો કે કોઈ ગ્રુપ છે, તમારે આખો ઈમેલ એક ગ્રુપને જ મોકલવાનો છે, તો એ ગ્રુપની જે કંઈ પણ ઈમેલ એડ્રેસ હશે ને એ તમારે સીસીમાં લખવાનું. સીસીમાં લખેલું હશે એટલે ખબર પડી જશે કે આ એક કરતાં વધારે વ્યક્તિને ફોરવર્ડ કરવાનું છે. બધા મેળવનારને એકબીજા અંગે જાણ થાય છે. આગળ, ઈમેલ મેળવનાર બધા પૈકી અમુક મેળવનારને બીજા કોઈને ઈમેલ મોકલ્યો છે તે અંગેની જાણ ના થાય એવું જો ઈમેલ લખનાર ઈચ્છતા હોય. હવે આખું ગ્રુપ છે, 10નું ગ્રુપ છે, પણ હું એવું ઈચ્છું છું કે 5 જણાને જ માહિતી મળવી જોઈએ, બાકીના 5 જણાને મળવી જોઈએ નહીં. જો એવું હોય તો મારે એ ઈમેલ એડ્રેસ બીસીસી અંતર્ગત લખવાનું રહેશે. સમજણ પડી છે? બધાને જો મારે મોકલવું છે તો સીસીમાં લખવાનું, બધામાંથી મારે અમુકને મોકલવું છે તો બીસીસીની અંદર મારે શું લખવાનું રહેશે? ઈમેલ એડ્રેસ લખવાનું. આ 2 પોઈન્ટ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આગળ, ઈમેલમાં તારીખનો ઉલ્લેખ અલગથી કરવાનો હોતો નથી, પરંતુ ઈમેલની પ્રથા અનુસાર તારીખ અને સમય આપોઆપ આવી જાય. જેમ નોર્મલ પત્ર વ્યવહારની અંદર આપણે તારીખ લખતા હતા ને, એમ ઈમેલની અંદર તારીખ તમારે અલગથી લખવાની જરૂર નથી. જેવું તમે ઈમેલ લખશો ને એટલે તારીખ અને સમય ઓટોમેટિક એની અંદર આવી જશે. આગળ, ઈમેલમાં વિષય આવશ્યક લખવો જોઈએ. તમારે સબ્જેક્ટ તો લખવો જ પડશે કે તમે કયા વિશે મેલ કરો છો તે. ત્યાર પછી ઈમેલમાં સંબોધન હોવું જરૂરી છે. સંબોધન પણ હોવું જરૂરી છે. આગળ કીધું છે ઈમેલનું લખાણ ખૂબ જ ટૂંકું અને સ્પષ્ટ હોવું જોઈએ. જેમ પત્ર વ્યવહાર કેમ આપણે લાંબો લખતા, એમ ઈમેલની અંદર લાંબુ લખાણ ના હોય. જે વાત હોય ને પોઈન્ટ, એ પોઈન્ટ જ લખવાનું. પછી તમને કેમ છે, અમે તમારી પાસે આવી આશા રાખીએ, આવી અપેક્ષા રાખીએ, વગેરે વગેરે, કોઈ જાતની લપચપ કરવાની નહીં. આગળ, ઈમેલના અંતમાં ઈમેલ મોકલનારે પોતાનું પૂરું નામ, કંપની તથા સંપર્કની વિગતો પણ લખવી જોઈએ. ઈમેલના અંતમાં જે ઈમેલ મોકલનાર વ્યક્તિ છે ને એને પોતાનું નામ પણ લખવાનું, કંપનીનું નામ અને સંપર્કની વિગતો પણ લખવાની રહેશે. ત્યાર પછી કીધું છે સંપર્કની આ વિગતો સહીના ભાગરૂપે પહેલેથી જ તૈયાર કરી હોય તો દરેક ઈમેલમાં આપોઆપ સામેલ થઈ જશે. જો મેં આવું ફોર્મેટ તૈયાર કરી જ નાખ્યું છે કે ભાઈ મેલને અંતે મારું નામ આવશે, મારી કંપનીનું નામ આવશે, મારો કોન્ટેક્ટ નંબર આવશે, તો પછી મારે વારંવાર જેવું મેલ કરીશ ને એની અંદર મારે ફરીથી આ બધા ટાઇટલ નહીં લખવા પડે, ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી ઈમેલમાં જોડાણ તરીકે લેખિત, દ્રશ્ય, શ્રાવ્ય અને ચિત્રો મોકલી શકાય છે. જરૂરી નથી કે ખાલી લખાણ જ મોકલી શકો. તમારે કોઈ લેખિત માહિતી હોય, કોઈ દ્રશ્ય માહિતી હોય, કોઈ શ્રાવ્ય માહિતી હોય, તો કોઈ પણ પ્રકારની માહિતી ઈમેલની અંદર મોકલી શકો છો. આગળ, ઈમેલમાં કોઈ જોડાણ મોકલતા હોય તો તેનો ઉલ્લેખ કરવો જરૂરી છે. તમે જે મેલની અંદર મોકલો છો, માનો કે કોઈ ચિત્ર મોકલો છો, તો તમારે ઈમેલમાં ઉલ્લેખ કરવાનો કે હું આ પ્રકારનું ચિત્ર મેલની અંદર મોકલું છું.
ત્યાર પછી ઈમેલ મોકલતા પહેલાં એક વખત ફરીથી ઈમેલનું લખાણ વાંચ્યા બાદ જ ઈમેલ મોકલવો જોઈએ. આખો ઈમેલ લખાય છે ને એટલે એક વખત ચેક કરી લઉં કે કશેક ભૂલ તો નથી ને, કોઈ માહિતી લખવાની રહી તો નથી જતી ને, તમે કોઈ એવિડન્સ મોકલેલા છે તો એનો ઉલ્લેખ કરેલો છે કે નહીં, એક વખત પહેલાં ચેક કરવાનો. ચેક થઈ જાય પછી તમારે ઈમેલ સેન્ડ કરવાનો રહેશે. તો એટલી બાબત તમારે ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવાની રહેશે. ક્લિયર? જો તમને અહીંયા ઈમેલનો નમૂનો આપેલો છે, જોઈએ એટલે તમને આઈડિયા આવશે. આલ્ફા સાયકલ્સ ભરૂચ વતી હેલ્ધી સાયકલ મેન્યુફેક્ચરિંગ નોડાને 300 સાયકલ ખરીદવા માટેનો ઓર્ડર આપતો ઈમેલ લખેલો છે. કોણે લખ્યો? આલ્ફા સાયકલ્સ ભરૂચ વતી. એટલે આલ્ફા સાયકલ ભરૂચ જે છે એમને હેલ્થ સાયકલ મેન્યુફેક્ચરિંગને ઈમેલ મોકલે છે. પહેલાં તો તમારે એ સમજવાનું કે લખનાર કોણ છે ને મેળવનાર કોણ છે. તો આલ્ફા સાયકલ કોણ છે? લખનાર થયું. અને હેલ્ધી સાયકલ કોણ છે? મેળવનાર થયું. ઓકે, હવે ઈમેલ લખો ને એટલે આમાં ઉલટું થઈ જશે, ખાસ ધ્યાન રાખજો. જો હવે અહીંયા તમારે એવું નહીં લખવાનું લખનારનું સરનામું જમણી બાજુ ડાબી બાજુ એવું કંઈ નહીં આવે, પણ ટુ અને ફ્રોમથી શરૂઆત થશે. તો ટુની અંદર કોનું એડ્રેસ આવશે? તમે જેને પત્ર મીન્સ કે તમે જેને ઈમેલ મોકલો છે ને એનું સરનામું આવશે ટુની અંદર, અને ફ્રોમની અંદર જે ઈમેલ લખે છે ને એનું સરનામું આવશે. આ ખાસ ધ્યાન રાખવાનું. ક્લિયર? ટુની અંદર આપણે કોને લખીએ છીએ? હેલ્ધી સાયકલ મેન્યુફેક્ચરિંગને. તો ટુની અંદર હેલ્ધી મેન્યુફેક્ચરિંગનું જે આઈડી હશે એ આઈડી હશે, જે ઈમેલ એડ્રેસ હશે ને એ લખવાનું ટુની અંદર. જો લખ્યું છે હેલ્ધી સાયકલ @gmail.com, અને ફ્રોમની અંદર જે ઈમેલ લખે છે એનું ઈમેલ એડ્રેસ હશે. જો લખ્યું છે alpha @yahoo.com. કમ્પ્લેટ. પછી આપણે કીધું છે કે વિષય લખવો જરૂરી છે, તો એની નીચે વિષય આવશે સાયકલો ખરીદવા માટેનો ઓર્ડર. પછી સંબોધક પણ લખવાનું છે. તો જો શ્રીમાન જે નિયમ છે અલ્પવિરામનો એ તો રહેશે જ. ચલો અહીંયા પછી જેમ તમને દેખાય છે ને ઈમેલ તમારે એમ જ લખવાનો છે, પેરેગ્રાફ વાઇઝ ને પેરેગ્રાફ વાળવાનો નથી અહીંયા. ક્લિયર? જો અને આપણે એવું કીધું કે ટૂંકમાં લખવાનું છે, તો લખાણ બી જો ટૂંકમાં જ છે. આપની ગુણવત્તાયુક્ત અને આધુનિક ડિઝાઇન ધરાવતી સાયકલોથી અમારા ગ્રાહકો ખૂબ પ્રભાવિત છે, અને અમારા વિસ્તારમાં હેલ્ધી સાયકલનું વેચાણ વિશેષ થાય છે. જૂન મહિનાથી નવું શૈક્ષણિક સત્ર ચાલુ થતું હોવાથી અત્યારથી સાયકલો વિશે પૂછપરછ અને માંગ વધવા માંડી છે. કે હવે નવું સત્ર શરૂ થશે એટલે વિદ્યાર્થીઓની સાયકલની ડિમાન્ડ પણ વધી છે, તો અત્યારથી જ એ લોકો અહીંયા અમને સાયકલો માટે પૂછપરછ કરવા આવી રહ્યા છે. ₹26ની કિંમતવાળી સ્માર્ટ બોય સાયકલ્સ 200 નંગ અને 28ની કિંમતવાળી સ્માર્ટ ગર્લ્સ સાયકલ્સ 100 નંગ સત્વરે એટલે કે ઝડપથી મોકલી આપશો. આ તમામ સાયકલો અમારા શોરૂમના સરનામે જ મોકલશો, જેના નાણાંની ચૂકવણી આપના બેંક ખાતામાં દિન 7માં એટલે કે 7 દિવસની અંદર ઓનલાઈન બેન્કિંગ દ્વારા કરાવી દઈશું. ઓર્ડર પ્રમાણેની સાયકલો આપ ઝડપથી મોકલશો એવી અપેક્ષા છે. ટૂંકમાં પતાવી દીધું કે અમારે એટલી સાયકલ જોઈએ છે, પૈસાની ચૂકવણી અમે આવી રીતના કરશું, તમે જલ્દીથી અમને સાયકલ મોકલી આપો. ક્લિયર? કોણ લખે છે ઈમેલ? તો જો કીધું છે રોમિલ સોની, જે માલિક છે આલ્ફા સાયકલ્સનો, એ લખે છે. ત્યાર પછી કીધું છે જો આલ્ફા સાયકલ્સ એનું કંપનીનું સરનામું એટલે કે મીન્સ એનું જે શોરૂમ છે એનું સરનામું છે આલ્ફા સાયકલ પંચબત્તી ભરૂચ, અને એનો કોન્ટેક્ટ નંબર છે. તો ઈમેલની આપણે ધ્યાનમાં રાખવાની જેટલી બાબત જોઈએ એ બધી બાબત આની અંદર કવર થઈ ગઈ. ક્લિયર? ચલો ત્યાર પછીનો એક બીજો ઈમેલ છે, એની અંદર જો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર વતી નવા પાઠ્યપુસ્તક તૈયાર કરવા અંગેની મીટિંગ વિશે જે તે વિષયના લેખકોને જાણ કરતો ઈમેલ લખેલો છે. હવે ખાસ ધ્યાન રાખજો, પહેલાં તો તમે જે ઈમેલનો જે કોન્સેપ્ટ છે ને એ પહેલાં ક્લિયર કરવાનો, પછી ઈમેલ લખવાનો, નહીં તો તમે ઈમેલ નહીં લખી શકો. અહીંયા શું કીધું છે? પાઠ્યપુસ્તક બદલાડા છે, મીટિંગનું આયોજન કર્યું છે જે તે વિષય. એક વિષયની અંદર એક જ શિક્ષક હશે નહીં, બહુ બધા શિક્ષક હશે, એટલે અહીંયા બહુ બધા લોકોને ઈમેલ લખવાનો થશે. ક્લિયર? જો ટુની અંદર તમે જેને મોકલો છો તેનું ઈમેલ એડ્રેસ આવશે. તો એ ટુની અંદર કીધેલું છે જેને આપણે મેલ મોકલીએ છીએ એનું ઈમેલ એડ્રેસ છે. પછી સીસીનો ઉપયોગ કરેલો છે. સીસીનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે એક કરતાં વધારે લોકોને તમે મેલ મોકલવાના છો. તો અહીંયા પાઠ્યપુસ્તક બદલાના છે, મીટિંગનું આયોજન કરવાનું છે, એટલે આપણે વિષયના લેખકોને કરવાનું. ગુજરાતી વિષય હોય તો ગુજરાતીના હું કંઈ એક જ વ્યક્તિને ન લખી શકું મેં,
ગુજરાતીના જેટલા લોકો હશે ને બધાનું મેલ મોકલી દઈશ. એટલે એનું જે ગ્રુપનું જીમેલ એડ્રેસ હશે ને એ સીસીમાં આવશે. અને ફ્રોમ એટલે કોણ લખે છે, તો ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ આપે છે મેલ, તો એનું ઈમેલ એડ્રેસ આવશે. ક્લિયર એટલું? ચલો, વિષય છે વાણિજ્યક પત્ર વ્યવહાર વિષયની મીટિંગ અંગે. ચલો, વિષય તમને કહી દીધો છે કે કયો સબ્જેક્ટ બદલાનો છે, તો વાણિજ્ય પત્ર વ્યવહાર. અને વાણિજ્ય પત્ર વ્યવહાર જે લેતા હશે એ બધા શિક્ષકોને મેલ મોકલેલો છે. ત્યાર પછી આવે છે સંબોધક સાહેબ શ્રી. જોઈએ હવે મેલની શરૂઆત કરીએ. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરને ઘણા બધા વર્ષોથી આપની સેવાઓનો લાભ મળી રહ્યો છે, તેની અહીં આભાર સાથે હાર્દિક નોંધ લઈએ છીએ. આપ શ્રી એ બાબત અંગે વિદિત હશો. વિદિતનો મતલબ થાય છે જાણકાર હશો જ કે જૂન 2017થી શરૂ થતા શૈક્ષણિક સત્રથી ધોરણ 12નો નવો અભ્યાસક્રમ અમલી બનવાનો હોય તે પ્રમાણેના નવા પાઠ્યપુસ્તક તૈયાર કરવાના થાય છે. કેમ કે સિલેબસ બદલાય એટલે સૌપ્રથમ શિક્ષકોએ નવા પાઠ્યપુસ્તક તૈયાર કરવું પડે, સૌપ્રથમ શિક્ષકોએ પ્રિપેર થવું પડે, ત્યારે તે વિદ્યાર્થીઓને સમજાવી શકે. આગળ, નવા અભ્યાસક્રમ પ્રમાણેના પાઠ્યપુસ્તકો તૈયાર કરવા માટે આપની વાણિજ્યક પત્ર વ્યવહારના વિષયના લેખક તરીકે પસંદગી થઈ છે. પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની બ્લુપ્રિન્ટ બનાવવા અને તેને સહલગ્ન કાર્યની વહેંચણી અને મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવા માટે તારીખ 22મી માર્ચ 2016ના રોજ બપોરે 1 કલાકે મંડળના સભાગૃહમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં હાજર રહેવા વિનંતી છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરના નિયમા અનુસાર આ મિટિંગમાં હાજર રહેવા ટીએ અને ડીએ આપવામાં આવશે. હવે ટીએ અને ડીએ શું છે? કારણ કે આમાં કેવું છે, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક દ્વારા એક મિટિંગનું આયોજન થાય છે. એટલે દરેક શિક્ષક એક જ સિટીમાંથી બિલોંગ કરતા એવું જરૂરી નથી. સુરતમાંથી હોય, નવસારીમાંથી હોય, બારડોલીથી આવતા હોય. ક્લિયર? એટલે અલગ અલગ સિટી, અલગ અલગ એરિયામાંથી આવતા હોય. તો ટીએનો મતલબ થાય છે ટ્રાવેલિંગ અલાઉન્સ અને ડીએનો મતલબ થાય છે ડિનરિંગ અલાઉન્સ. ટ્રાવેલિંગ અલાઉન્સ એટલે કે દૂર દૂરથી શિક્ષકો આવે છે તો આવવા જવાનો ખર્ચો તો લાગવાનો જ છે. અને ડી એનો મતલબ થાય છે ડિનરિંગ અલાઉન્સ એટલે ખાવા પીવાનો. કારણ કે મિટિંગ કેટલો ટાઈમ ચાલશે, કેટલા સમયમાં પૂરી થશે, કોઈ એનું ફિક્સ ટાઈમ ના કહી શકે, કારણ કે પાઠ્યપુસ્તક અંગેનો છે. તો આવવા જવાનો અને ખાવા પીવાનો જેટલો પણ ખર્ચો લાગશે ને એ ખર્ચો ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક શિક્ષણ મંડળ તરફથી આપવામાં આવશે. એટલે એ કોઈ જાતનો ઇસ્યુ નથી. ત્યાર પછી કીધું આપના સહકારની અપેક્ષા છે. ચિરાગ પટેલ, સંયોજક કોમર્સ ભવન જે છે એ લખે છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર, અને એનો કોન્ટેક્ટ નંબર આપેલો છે. ક્લિયર? તો આવી રીતના તમારે ઈમેલ લખવાનું રહેશે.